નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. તો જે નવા ખાખીના યોદ્ધાઓ કે જેઓ પોલીસની ભરતીની અંદર કે જે ફોર્મ ભરી રહ્યા છે અને જે 23 ડિસેમ્બર સુધી છે તેમના ફોર્મ ભરાવાના છે, બરોબર. તો અત્યાર સુધીમાં કંઈક 5-6 દિવસની અંદર કંઈક 3 લાખ જેવા છે એ ફોર્મ ભરાઈ ચૂક્યા છે, બરોબર. તો જે લોકોને સૌથી મોટો પ્રશ્ન હોય છે કે ગઈ ભરતીની અંદર કે 1 માર્ક કે 2 માર્ક માટે રહી ગયા, એ પણ ખૂબ જ તકલીફમાં છે કે હવે ગ્રાઉન્ડ ક્યારે આવશે, બરોબર. અને જે નવા ખાખીના યોદ્ધાઓ છે કે જેઓ ભરતી કરવાના છે એમને પણ એ જ પ્રશ્ન છે કે ભાઈ ભરતી ક્યારે આવશે અને તેમના માટેની જે દોડ છે એ ફિઝિકલ છે એ ક્યારે લેવાશે, બરોબર. તેની સંપૂર્ણ માહિતી આપું છું. પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. સંપૂર્ણ માહિતી આપું છું, બરોબર. નવી પોલીસ ભરતીની દોડ ક્યારે આવશે, સૌથી મોટો પ્રશ્ન છે. અત્યાર સુધીમાં જે સૌથી વધારે જો કોમેન્ટ આવતી હોય કે ભાઈ નવી ભરતી છે તેની દોડ ક્યારે આવશે, મતલબ અમારે ક્યારે દોડવાનું છે, બધાની જ પ્રશ્ન છે અમારે ક્યારે દોડવાનું છે. એને દોડવાનું ચાલુ નથી કરવું પણ એ જાણવું છે ક્યારે દોડવાનું છે અમારે, એમ, બરોબર. પીએસઆઈ સૌ પ્રથમ છે એ થોડીક અગાઉની એક વાત કરી દઉં. પીએસઆઈ રિઝલ્ટ અને કટ ઓફ હજુ જાહેર થયું નથી. તો આ જે ડિસેમ્બર છે, આ ડિસેમ્બરના અંત સુધીમાં પીએસઆઈ નું છે એ રિઝલ્ટ અને કટ ઓફ છે એ જાહેર થઈ જવાની સંભાવના પૂરેપૂરી છે. પછી છે એ કોન્સ્ટેબલની મેડિકલ અને નિમણૂક પ્રક્રિયા બાકી છે, બરોબર. જે લોકો છે 12,000 ની અંદર જે સિલેક્ટ થયા છે એ કોન્સ્ટેબલ લોકો, બરોબર. એમનો એક જ પ્રશ્ન છે કે ભાઈ મેડિકલ ક્યારે લેવા છે. ભાઈ મેડિકલ છે જો ભાઈ રિઝલ્ટ આવી ગયું છે ફાઇનલ, બરોબર, તો મેડિકલ એ ટૂંક સમયમાં આવી જાય, બરોબર. એટલે ચિંતા કરવાની કાંઈ જરૂર છે નહીં. તમે તમારું ધ્યાન રાખો, ક્યાંય છે આડાવડા થતા ને ટાંટિયા બાટી ક્યાંય ભાંગતા નહીં, બરોબર. ધ્યાન રાખો તમારું, મેડિકલ લેવાઈ જાય, બરોબર. નવી ભરતી ના ફોર્મ 23 ડિસેમ્બર સુધી ભરાશે, બરોબર. 23 તારીખ છે એ છેલ્લી છે, પણ મારો એવો અંદાજ છે કે તારીખ આગળ લંબાવવાની શક્યતા છે. આ મારો અંદાજ કે છે. એનું કારણ છે એ અંતિમ દિવસોમાં સાઇટ પર ભાર વધે છે, એટલે કે સાઇટ છે ચાલતી ન હોય છે અને ટૂંક સમય આપ્યો છે, બરોબર. તો જે અંતિમ દિવસો છે તેની અંદર છે સાઇટ ઉપર ખૂબ જ ભાર વધી જાય છે. તો મારો એવો અંદાજ છે કે ફોર્મ ભરવાની તારીખમાં છે પણ વધારો થાય, બરોબર. અને પછી આજે ફોર્મ ભરાઈ ગયા પછી ફોર્મ જે રિજેક્ટ એટલે કે જે ડમી ફોર્મ છે એ રિજેક્ટ અને તેની ડેટા ચકાસણીની શરૂઆત થાય છે, બરોબર. સંપૂર્ણ માહિતી આપું છું ગ્રાઉન્ડ ક્યારે આવશે, બરોબર. શાંતિ રાખો, વિડીયોમાં આગળ બન્યા રહો, બરોબર. હવે ફોર્મ વેરિફિકેશન માં 10 થી 15 દિવસ લાગશે. કેટલા ફોર્મ વેરિફિકેશન મતલબમાં 10 થી 12 લાખ જેવો ગઈ ભરતીમાં છે, 10-10.5 લાખ જેવો ફોર્મ ભરાણા હતા, બરોબર. તો તેનું વેરિફિકેશન તો કરવું પડે ને, કે હલીન દિલી કઈ ફોર્મ ભરી દે એમ ન હાલે, બરોબર. તો એનું ડેટા છે એના ચકાસણી કરવી પડે, બરોબર. તો એમાં વેરિફિકેશનમાં છે 10 થી 15 દિવસ લાગે ઓછામાં ઓછા, બરોબર. એટલે જાન્યુઆરી મોટા ભાગે આમાં જ જશે, આવું મારું કેવું છે, બરોબર. એટલે ફોર્મ વેરિફિકેશન થાય તો 10 થી 15 દિવસ લાગે છે. જાન્યુઆરીમાં છે એ મોટા ભાગે છે એ ફોર્મની છે ડિટેલ છે ચકાસણી થાય, બરોબર. રનિંગ માટે ગ્રાઉન્ડ ફાળવણી, પછી આવશે રનિંગ માટેના ગ્રાઉન્ડ ફાળવણી. વિવિધ શહેરોમાં ગ્રાઉન્ડની તપાસ કરવામાં આવે છે. પોલીસ સ્ટાફ ડ્યુટી ફાળવવામાં આવે છે, મતલબ પોલીસ લોકોને છે કઈ કઈ જગ્યા ગ્રાઉન્ડમાં છે પોતાની ડ્યુટી કરવાની છે, બરોબર. પછી RFID શિપ્સ જે તમારા પગમાં બાંધવામાં આવે છે ને, તમે દોડવાનું ચાલુ કરો તે 2 પગમાં બાંધેલી હોય છે, બરોબર. તમે દોડવાનું શરૂ કરો એટલે ઓલું જે સેન્સર હોય છે, સેન્સર ઉપર પગ પડે, તમારા ગ્રાઉન્ડ છે એ કેલ્ચઅપ થાય છે. એ જે ચિપ્સ છે એ ચિપ્સ માટે છે એ ટેન્ડર ફાળવવાનું હોય છે. એ અલગ અલગ ટેન્ડર છે, ટેન્ડર નક્કી કરે અને મંજૂરી લેવી, બરોબર. આમાંથી ઘણો બધો ટાઈમ જતો હોય છે. પછી મશીન અને સિસ્ટમની ડેટા સેટિંગ, બરોબર, એની તપાસણી કરવી પડે છે. તમે જ્યારે તમારું જે વેરિફિકેશન કરે છે, બરોબર, તો એના માટે છે એ બધા જે મશીન અને તેની છે એ ચકાસણી કરવી પડે છે. ગ્રાઉન્ડ શિયાળામાં જ લેવું જરૂરી છે, આવું મારું માનવું છે કે ગ્રાઉન્ડ છે શિયાળામાં જ લેવું જરૂરી છે. કારણ કે ઉનાળામાં મેં ના પાડ્યું ક્યારે કોઈ દોડ આવે છે, બરોબર. અને દોડ આવે તો એ ગાંડા કહેવાય. હવે દોડ, બરોબર, ખાસ ધ્યાન રાખજો. દોડ 2026 ફેબ્રુઆરીમાં આવે કે ડિસેમ્બરમાં આવે, તમારે કઈ કાળજી રાખવી આની સંપૂર્ણ માહિતી આપું છું. દોડ છે 2026 ફેબ્રુઆરીમાં આવે કે 2026 ના ડિસેમ્બરમાં આવે, તમારે કઈ કાળજી રાખવાની છે સંપૂર્ણ માહિતી આપું છું. સવારમાં દોડ ચાલુ રાખો. આજથી તેઓ જે લોકો હજી ચાલુ નથી કર્યું એને હું શાંતિથી પ્રેમથી સમજાવું છું કે હજી દોડવાનું ચાલુ કરી દો,
23 મિનિટના ટાર્ગેટ સાથે દોડ પ્રેક્ટિસ કરો. જો આપણે 25 મિનિટની અંદર પૂરું કરવાનું છે તો તમારે જે કોઈ ગ્રાઉન્ડમાં તમે દોડતા હોય, રોડ ઉપર દોડતા હો, બરોબર, તો 23 મિનિટના ટાર્ગેટ સાથે છે 5 કિલોમીટર પૂરું કરવાનું છે, એ ટાર્ગેટ રાખો, બરોબર. 2 મિનિટ અગાઉ છે આપણે ઓછામાં ઓછું થવું જોઈએ. પછી આવે છે છાતી ફૂલાવવાની પ્રેક્ટિસ કરો 5 સેમી. અમુક લોકો છે ફૂગો શું કહેવાય ગ્રાઉન્ડ તો કમ્પ્લીટ કરી નાખે છે, પણ હવે છાતી હોય એને, બરોબર, 85 છાતી હોય પણ ફૂલે નહીં, 2 સેન્ટીમીટર ફૂલે. તો જે લોકો છે એ છાતીના લીધે નીકળતા હોય છે, અમારા પણ 2 દોસ્તારો તો જે છાતીની અંદર નીકળ્યા હતા, એક વ્યક્તિ છે એ લાગી ગયો, પણ એક વ્યક્તિ છે હજી છે છાતીના લીધે છે એ ભરતીમાં રહી જાય છે અને હજી છે એ તૈયારી કરે છે, બરોબર. એટલે છાતી ફૂલાવવાની પ્રેક્ટિસ રાખજો, બરોબર. થઈ જાય સાહેબોને હારાય છે, થઈ જાય, આમ કરો તો થઈ જાય, કાંઈ નહીં ભાઈ, ભાગમાં હોય એ થાય. એટલે છે ને આપણે પ્રેક્ટિસ કરવાની ચાલુ રાખો, સાથે સાથે વાંચન ચાલુ રાખો. ખાલી આપણે દોડવાનું નથી, બરોબર, હારે વાંચવાનું ચાલુ રાખવાનું છે. કોમ્પિટિશન બહુ વધી ગઈ છે, તમને ખબર છે. આ વખતે છે ગઈ ભરતીની અંદર આમ એટલો ઉછાળો આવી ગયો, તમે જોયું છે. ઘણા તો ભાન ભૂલી ગયા, એટલું બધું મેરિટ હોય કઈ, બરોબર. એટલે છે ને વાંચવાનું રાખજો હારે. તારીખની ચિંતા કર્યા વગર લક્ષ્ય પર ફોકસ રાખો. ઘણા તો શું કે તારીખ નથી આવી, તારીખ ક્યારે આવી તારે ન જોવાનું, તું તારો ફોકસ રાખ, તારું જે લક્ષ્ય છે એના ઉપર, બરોબર. 2 મહિના તૈયારી રાખો. જો આ પોઈન્ટ છે ની ખાસ ધ્યાન રાખજો, આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. 2 મહિના તૈયારી રાખો, રનિંગ અને વાંચન. આ કયો ડિસેમ્બર ને જાન્યુઆરી, 2 મહિના સતત રનિંગ અને તૈયારી રાખો. જો રનિંગ ની તૈયારી છે 2 મહિના રાખો. જો ફેબ્રુઆરીમાં ગ્રાઉન્ડ હશે, તમને જાન્યુઆરીમાં છે ને ખબર પડી જાય, બરોબર. જો ગ્રાઉન્ડ હશે ફેબ્રુઆરીમાં તો ફાયદો થશે, બરોબર. ફાયદો તો થવાનો છે, તમે સતત મહેનત કરી છે, સતત તમે દોડ્યા છો. જો ફેબ્રુઆરીમાં ગ્રાઉન્ડ હોય તો તમારે ફાયદો થવાનો છે, અને નહીં હોય તો આવતા શિયાળે વાત જાય. જો ફેબ્રુઆરીમાં છે ગ્રાઉન્ડ નહીં હોય તો તમને જાન્યુઆરી મહિનાની અંદર બધી જ ખબર પડી જવાની છે, પણ તમારા 2 મહિના તો દોડવું જ પડશે. હવે 2 મહિના ન દોડ્યા, તૈયારી ન કરી હોય અને ફેબ્રુઆરીમાં ગ્રાઉન્ડ આવે તો મોઢા ફાટ્યા રહે, બરોબર. એટલે મારું કેવું એવું માનવું છે કે 2 મહિનાથી તમારે સતત દોડવાનું છે અને 2 મહિના સુધી તૈયારી ચાલુ રાખો, બરોબર, દોડવાની. જો ગ્રાઉન્ડ આવી જશે તો ફાયદો થવાનો જ છે, પાક્કું જ છે, એમાં કઈ શંકાને કોશ નથી, બરોબર. તો તૈયારી જો નહીં કરી હોય તો મોઢા ફાટ્યા રહે. જો તૈયારી 2 મહિના નહીં કરી હોય, જો ફેબ્રુઆરીમાં ગ્રાઉન્ડ લેવા હે તો આ મારું એવું કેવું છે. અને છે એ હમણાં છે એક ટ્વીટ ફરે છે, આપણા જે સાહેબ છે, બરોબર, દીપક રાજાણી સાહેબ, લોકરક્ષક પીએસઆઈ માટેની દોડનું થઈ રહ્યું છે આયોજન. આ ટ્વીટ છે ઘણા બધા ઉમેદવારો છે વાંચી છે, બરોબર. તો ભાઈ જે ઘણા લોકો એમ કહેતા ભાઈ ભરતી થોડે આવે, તો ટૂંક સમયમાં છે જો આની પહેલા જે ટ્વીટ આવી હતી દીપકભાઈ રાજાણીની, બરોબર, તો ભરતી છે એના ફોર્મ ભરાવા મળે, ભરતી આવી ગઈ છે. ઘણા એમ કહેતા હતા એ તો હજી વાર છે, 2026માં 8મા 9મા મહિના ભરતી આવશે એમ, બરોબર. તો ભરતી આવી ગઈ, જો ભાઈ જ્યાં 2025 નો ડિસેમ્બર હાલે છે, બરોબર, ત્યાં ભરતી આવી ગઈ છે ને ફોર્મ ભરાવા મળ્યા છે. એટલે હે ને આ જે ટ્વીટ છે ને એનું કોઈ છે ને મામૂલી ન લેવી, બરોબર. અને ધ્યાનમાં રાખવી અને ખાસ ધ્યાન રાખવું કે પીએસઆઈ અને લોકરક્ષક માટેની દોડનું થઈ રહ્યું છે આયોજન, બરોબર. ટૂંક સમયમાં સી જાહેરાત થાય કે ક્યારે ગ્રાઉન્ડ લેવાય એમ. એટલે છે ને આને ધ્યાનમાં રાખો, તમારે છે 2 મહિના સતત છે તમારું દોડવાનું છે. જો ફેબ્રુઆરીમાં ગ્રાઉન્ડ આવે તો તમારો ફાયદો થવાનો છે, અને નહીં આવે તો આપણે જાય શિયાળે વાત, બરોબર, આવતા શિયાળે. એટલે છે આ છે ટોટલ મેં મારી રીતના મેં માહિતી આપી છે, બરોબર. વિડીયોને બને એટલો શેર કરો, એટલે જે યોદ્ધાઓ હુતા છે એને ખબર પડે કે મારે શું કરવું. અસ્તુ.